નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણા વિષય ચાલુ છે શ્રી સત્તા સ્વામિત્વ, ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ. આ શ્રી સત્તા સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત છે. એની અંદર આપણે ચાર ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે છે, એના પર વિચારણા કરી રહ્યા છે. એની અંદર દેવગતિ માર્ગણા આપણે જોઈ રહ્યા હતા. એની અંદર દેવગતિ માર્ગણામાં ચોથા ગુણસ્થાનકે ઉપશમ સમકિત, ક્ષયક્ષમ સમકિત અને ક્ષયક સમકિત ને આશ્રયને આપણે જોયું. હવે ચોથા ગુણસ્થાનકે દેવગતિ માર્ગણામાં કોઈ પણ સમ્યક્તોના ભેદની વિચારણા વિના કયા કયા સત્તા સ્થાનો હોઈ શકે એ આપણે જોઈએ છીએ. તો એમાં સૌથી પહેલા મેક્સિમમ પોસિબલ કેટલા છે, તો 147 ની સત્તા અનેક જીવોને આશ્રયને. એમાં નરકાયુ વિના 3 આયુષ્ય, 148 માંથી માત્ર નરકાયુ વિના 147 નું સત્તા સ્થાન. પછી બતાવ્યું એક જીવની અપેક્ષાએ 146 2 આયુષ્ય અને 93 નામકર્મ સાથે. બતાવ્યું એક જીવની અપેક્ષાએ 1 આયુષ્ય 93 નામકર્મ 145 ની સત્તા. બતાવ્યું જીનનામ વિના 2 આયુષ્ય, જીનનામ વિના 92 નામકર્મ 145 ની સત્તા. બતાવ્યું જીનનામ વિના 1 આયુષ્ય 92 નામકર્મની સત્તા 144 નું સત્તા સ્થાન. બતાવ્યું આરક ચતુષ્ક વિના 2 આયુષ્ય, આરક ચતુષ્ક વિના 89 નામકર્મ જીનનામ સહિત 142 ની સત્તા. બતાવ્યું આરક ચતુષ્ક વિના 1 આયુષ્ય 89 નામકર્મની સત્તા 141 ટોટલ. બતાવ્યું જીનનામ અને આરક ચતુષ્ક વિના 2 આયુષ્ય, જીનનામ આરક ચતુષ્ક વિના 88 નામકર્મ ટોટલ 141 ની સત્તા. બતાવ્યું જીનનામ અને આરક ચતુષ્ક વિના 1 આયુષ્યની સત્તા, જીનનામ આરક ચતુષ્ક વિના 88 નામકર્મની સત્તા ટોટલ 140. પછી અનેક જીવની અપેક્ષાએ અનંતાનુબંધી 4 વિના 143 ની સત્તા ટોટલ. એમાં 3 આયુષ્ય નરકાયુ વિના, અનંતાનુબંધી 4 વિના 24 મોન્ય કર્મ અને નામકર્મના બધા 93. આ રીતે 143 ની સત્તા. બતાવ્યું એક જીવની અપેક્ષાએ અનંતાનુબંધી 4 વિના 2 આયુષ્ય સાથે અને અનંતાનુબંધી 4 વિના 24 મોન્ય કર્મ 142 ની સત્તા. બતાવ્યું એક જીવની અપેક્ષાએ 1 આયુષ્ય 24 મોન્ય ટોટલ 141 ની સત્તા. પછી બતાવ્યું જીનનામ વિના 24 મોન્ય કર્મ 2 આયુષ્ય 92 નામકર્મ ટોટલ 141 ની સત્તા. બતાવ્યું જીનનામ વિના 1 આયુષ્ય 24 મોન્ય 92 નામકર્મ 140 ની સત્તા. બતાવ્યું આરક ચતુષ્ક વિના 24 મોન્ય 2 આયુષ્ય 89 નામકર્મ જીનનામ સહિત પણ આરક ચતુષ્ક વિના 138 ની સત્તા. બતાવ્યું આરક ચતુષ્ક વિના અનંતાનુબંધી 4 વિસર્જના કરીને 24 મોન્ય કર્મ. બતાવ્યું છે એટલે 1 આયુષ્ય કર્મ જીનનામ સહિત પણ આરક ચતુષ્ક વિના એટલે 89 નામકર્મ ટોટલ 137 ની સત્તા. બતાવ્યું જીનનામ અને આરક ચતુષ્ક વિના 2 આયુષ્ય 24 મોન્ય કર્મ 88 છે નામકર્મ ટોટલ 137. બતાવ્યું જીનનામ આરક ચતુષ્ક વિના 136 ની સત્તા, 24 મોન્ય કર્મ, 1 આયુષ્ય 88 નામકર્મ. આ રીતે આ 28 મોન્ય વાળો અને આ 24 મોન્ય વાળા જે આપણે આ બધા જોયા એ બધા ઉપશમ સમકિતિ અને ક્ષયક્ષમ સમકિતિ એવા દેવને ચોથા ગુણસ્થાનકે આ બધા સત્તા સ્થાનોના આવા કોમ્બિનેશન હોય છે, તે આપણે આગળ જોયું. એના હિસાબે આ છે. પછી આ 22 મોન્ય વાળા જે છે આ કોમ્બિનેશન એ કઈ રીતે 22 આવ્યા છે, તો એ કૃતકરણ ષભક્ષમ સમકિતિ પોતાના મનુષ્ય ભાવમાંથી ક્ષયક સમકિત પ્રાપ્તિની શરૂઆત કરીને મૃત્યુ પામીને ષભક્ષમ સમકિત એનું છે હમણાં પણ ક્ષયક સમકિત બનવાનો છે. એમાં દર્શન સપ્તકનો ક્ષય કરતા કરતા તેણે દર્શન સપ્તકમાંથી 6 મોન્યનું ક્ષય કરી નાખ્યો છે. સમકિત મોન્ય માત્ર ક્ષય કરવાનું બાકી છે, એટલે 22 મોન્યની સત્તા છે એની. તો એવો એ મનુષ્ય મૃત્યુ પામીને અહીંયા દેવગતિની અંદર ઉત્પન્ન થયેલો છે. ઉત્પન્ન થયાના સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી નહીં થાય ત્યાર સુધી અપર્યાપ્ત અવસ્થામાં એને 22 મોન્યની સત્તા રહેશે. એટલે આ 22 વાળા જે છે બધા દેવગતિ માર્ગણામાં ચોથા ગુણસ્થાનકે એ બધા અપર્યાપ્ત અવસ્થા માટે સમજવાના કૃતકરણ ષભક્ષમ સમકિતિને. તો આ રીતે
અનેક જીવની આશ્રયને જોઈએ તો અનંતાનુબંધી 4 મિથ્યાત્વ મૌન્ય અને મિશ્ર મૌન્ય, એટલે દર્શન સપ્તકમાંથી આ 6 મૌન્ય કર્મ. એના વિના 22 મૌન્ય કર્મ એક જ આયુષ્યની સત્તા હોઈ શકે, કારણ અપર્યાપ્ત અવસ્થાની અંદર જ હોય છે આ બધા 22 વાળા. અને એ અપર્યાપ્ત અવસ્થાની અંદર દેવ જે છે તે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતા નથી, એટલે ત્યારે 22 ની સત્તા સાથે એક જ આયુષ્ય હોઈ શકે છે. આમ 139 ની સત્તા અનેક જીવની આશ્રયને. પછી અબદ્ધાયુ અનંતાનુબંધી 4 મિથ્યાત્વ મૌન્ય મિશ્ર મૌન્ય વિના 22 મૌન્ય કર્મ એક આયુષ્ય 93 નામ કર્મ 139 ની સત્તા. એટલે આ રીતે આ બંને આપણે શા માટે લખ્યું છે? માત્ર એક લખીએ તો પણ ચાલે. એ બતાવવા લખ્યું છે કે જો એક જીવની અપેક્ષાએ જોઈએ તો પણ આટલા જ હોય, અને અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો પણ આટલું જ મેક્સિમમ છે. પછી અબદ્ધાયુ અનંતાનુબંધી 4 મિથ્યાત્વ મૌન્ય મિશ્ર મૌન્ય અને જીનનામ વિના મૌન્યના 22 ની સત્તા કયા? તો અનંતાનુબંધી 4 મિથ્યાત્વ અને મિશ્ર મૌન્ય વિના 22 મૌન્ય કર્મ એક આયુષ્ય દેવાયુ છે તે. જીનનામ વિના 92 નામ કર્મ 138 ની સત્તા. અબદ્ધાયુ અનંતાનુબંધી 4 મિથ્યાત્વ મૌન્ય મિશ્ર મૌન્ય આરક ચતુષ વિના 22 મૌન્ય કૃતકર્ણ શબ્દમ સમકીતિ છે, એટલે એક આયુષ્યનો દેવાયુષ્ય આરક ચતુષ વિના 89 કર્મ જીનનામ સહિત નામ કર્મના. પછી 135 ટોટલ. અબદ્ધાયુ અનંતાનુબંધી 4 મિથ્યાત્વ મૌન્ય મિશ્ર મૌન્ય જીનનામ આરક ચતુષ વિના 22 મૌન્યની સત્તા દર્શન સપ્તકમાંથી 6 નક્ષય થઈને કૃતકર્ણ શબ્દમ સમકીતિને એક આયુષ્યનું દેવાયુ જીનનામ આરક ચતુષ વિના 88 નામ કર્મની સત્તા. ટોટલ 134. અહીંયા આપણે જોઈ શકીએ બધા અબદ્ધાયુ જ છે 22 મૌન્યની સત્તાવાળા. પછી આ 21 ની સત્તાવાળા છે એ બધા 21 મૌન્યનું સત્તા સ્થાન આપણે જોઈએ તો તરત આપણા માઇન્ડમાં આવી જાય કે આ કેવા છે? ક્ષયક સમકીતિ છે. તો એવા જીવને અનેક જીવની અપેક્ષાએ દર્શન સપ્તક અને 2 આયુષ્ય વિના, દર્શન સપ્તક વિના 21 મૌન્ય કર્મ 2 આયુષ્ય કયા નથી? તો તિર્યંચ આયુષ્ય અને અર્ક આયુષ્ય. એ 2 વિના કયા 2 છે અનેક જીવની અપેક્ષાએ? પણ તો મનુષ્ય આયુષ્ય અને દેવાયુ. એમાં દેવાયુ એનો કરંટ રનિંગ ભાવ છે એની સત્તા, અને નેક્સ્ટ ભાવનું મનુષ્ય આયુષ્ય બાંધવાનો છે એની સત્તા. આ રીતે અનેક જીવની અપેક્ષાએ 2 આયુષ્ય 93 નામ કર્મ ટોટલ 139 ની સત્તા. બદ્ધાયુ એક જીવની અપેક્ષાએ સેમ છે 139. આ રીતે અબદ્ધાયુ એક જીવની અપેક્ષાએ એકમાત્ર આયુષ્ય માઇનસ કરીને 138 ની સત્તા. બદ્ધાયુ જીનનામ વિના, બદ્ધાયુ છે એટલે 2 આયુષ્ય મનુષ્ય આયુષ્ય દેવાયુષ્ય. દર્શન સપ્તક વિના 21 મૌન્ય કર્મ જીનનામ વિના 92 નામ કર્મ ટોટલ 138 ની સત્તા. અબદ્ધાયુ જીનનામ વિના 21 મૌન્ય કર્મ દર્શન સપ્તક વિના એક આયુષ્ય દેવાયુ જીનનામ વિના 92 નામ કર્મ 137 ની સત્તા. બદ્ધાયુ આરક ચતુષ વિના 2 આયુષ્ય છે દર્શન સપ્તક વિના 21 મૌન્ય કર્મ જીનનામ સહિત પણ આરક ચતુષ વિના 89 નામ કર્મ ટોટલ 135 ની સત્તા. અબદ્ધાયુ આરક ચતુષ્ક વિના 21 મૌન્ય કર્મ દર્શન સપ્તક વિના અબદ્ધાયુ છે એટલે એક આયુષ્ય જીનનામ સહિત આરક ચતુષ વિના 89 કર્મ નામ કર્મના 134 ટોટલ. બદ્ધાયુ જીનનામ અને આરક ચતુષ્ક વિના 21 મૌન્ય કર્મની સત્તા દર્શન સપ્તક વિના. બદ્ધાયુ છે એટલે 2 આયુષ્ય દેવાયુ અને મનુષ્ય આયુષ્ય 88 નામ કર્મ આરક ચતુષ અને જીનનામ વિના 134 ટોટલ સત્તા. અબદ્ધાયુ જીનનામ આરક ચતુષ વિના અબદ્ધાયુ અપેક્ષાએ એક આયુષ્ય દેવાયુ એની સત્તામાં 21 મૌન્ય કર્મ દર્શન સપ્તક વિના 88 નામ કર્મ આરક ચતુષ્ક અને જીનનામ વિના ટોટલ 133 ની સત્તા. આ રીતે ચોથા ગુણસ્થાનકે દેવોને વિશે 15 સત્તા સ્થાનો પોસિબલ છે. કઈ રીતે તે આપણે જોયું. ટોટલ 133 થી કરીને 147 આ ટોટલ 15 સત્તા સ્થાનો પોસિબલ છે એ અહીંયા આપણે જોયું. 28 વાળા આ ભાંગા કેટલા આવ્યા કોમ્બિનેશન? તો 9. પછી 10 થી 18 નંબરના છે તે બધા 24 મૌન્યકની સત્તાવાળા કોમ્બિનેશન. પછી 22 મૌન્યવાળા અને 21 મૌન્યવાળા જોયા. આ રીતે 15 સત્તા સ્થાનો દેવગતિ માર્ગણામાં ચોથા ગુણસ્થાનકે પોસિબલ છે. આ પ્રમાણે આપણે જોયું. પછી હવે નેક્સ્ટ આપણે ગાથા ગ્રહણ કરીને આગળ જોઈએ. અહીંયા સુધી આપણે જોઈ લીધું છે 7મી ગાથા સુધી. 8મી ગાથા ગ્રહણ કરી લઈએ અને એના વિશેના
અર્થ જોઈએ. તો હાથ જોડીને ગ્રહણ કરજો. અણિરયાઉ તિથરહિયમ છ ચત્ત અહિયસયમથી ભવણતિગે તહ ચૌગુણેષુ વિહણવરી સયમાહાર ચૌગસ્સ બિય ગુણે. આની અંદર ગ્રંથકારશ્રીએ આપણને ભવણતિગે એના માટે બતાવ્યું છે સત્તા સામિતો. ભવણતિગે જે બતાવ્યું છે એના ઉપરથી આપણને શું સમજવાનું, કોનું છે સત્તા સામિતો? તો ભવનપતિ આદિ ત્રિક. તો ભવનપતિ ત્રિક એટલે કયા સમજવાના? તો ભવનપતિ વ્યંત અને જ્યોતિષ્ક દેવો, એ ત્રણ જે છે દેવો, એના વિશેનો સત્તા સામિતો બતાવ્યું છે. શું બતાવ્યું છે તે જોઈએ. અણિરયાઉ તિથ્થ રહિયમ છ ચત્ત અહિયસયમ અથી ભવણતિગે એટલે ભવનપતિ વ્યંત જ્યોતિષ્ક દેવ જે છે એના વિશે છે કેટલા? છ ચત્ત અહિયસયમ એટલે 100 થી અધિક 46 એટલે 146 146 ની સત્તા છે. કઈ રીતે? તો અણિરય આવું એટલે નરકાયુષ્ય અને તિથ્થ એટલે જીન નામ, એના રહિયમ એટલે એના વિના, એના રહિત. આ રીતે 148 માંથી નરકાયુષ્ય અને જીન નામ એ બે માઇનસ કરીએ તો છ ચત્ત અહિયસયમ એટલે 146 કર્મની સત્તા હોય છે ભવનપતિ વ્યંત જ્યોતિષની વિશે. પછી આગળ બતાવે છે તહ ચૌગુણેષુ વિહણવરી સયમ આહાર ચૌગસ્સ બિય ગુણે. તથા ચારે ગુણ સ્થાનકને વિશે એ જ પ્રમાણે સમજવાનું. પરંતુ સયમ આહાર ચૌગસ્સ બિય ગુણે, સંયમ એટલે સ્વયં સમજવાનું, આહાર ચૌગસ એટલે આહારક ચતુષ્ને વિશે, ક્યાં? તો બીજા ગુણ સ્થાનકને વિશે આહારક ચતુષ્ક જે છે એના વિશે સ્વયં સમજવાનું એટલે જાતે સમજવાનું. એ શા માટે કહ્યું છે તે પણ જોઈએ ટેબલની અંદર. 1 મિનિટ. તો ગાથા આપણે જોઈએ એની અંદર બતાવ્યું ભવનપતિ ત્રિક એટલે ભવનપતિ વ્યંતરક અને જ્યોતિષ્ક દેવ એના વિશેનો સત્તા સામી. તો એની અંદર બતાવ્યું છ ચત્ત અહિયસયમ એટલે 146 કર્મની સત્તા, નિરયાઉ અને તિથ્થ રહિયમ નરકાયુષ્ય જીન્નામ વિના 146 ની સત્તા, તહ ચૌગુણેષુ ચારે ગુણ સ્થાનક વિશે, પછી ણવરી એટલે પરંતુ, સંયમ આહારક ચૌગસ્સ બિય ગુણે પોતે સમજવાનું, આહારક ચતુષ્ને વિશે બીજા ગુણ સ્થાનકે કેટલું સત્તા સ્વામિત્વ છે તે. એમાં સૌથી પહેલા આપણે જોઈએ તો આ કોણ છે? દેવો છે. તો દેવોની અંદર આપણે જોઈએ તો નરક આયુષ્યની સત્તા આમે નહીં હોઈ શકે, કારણ દેવ મરીને ક્યારે નરકની અંદર નહીં જાય. આમ તો દેવ મરીને દેવ પણ નહીં બને, પણ પોતાનું કરંટ રનિંગ જે ઉદયમાં છે એવો દેવ આયુ તો સત્તામાં રહેવાનું છે, એટલે આપણે અહીંયા માઇનસ નહીં કરી શકીએ. એટલે માત્ર નરક આયુષ્ય સત્તામાંથી માઇનસ કરવાનું. પછી જીન્નામ પણ માઇનસ કર્યું છે. કારણ શું છે? કારણ વૈમાનિક દેવમાંથી ચ્યવીને કોઈ તીર્થંકર ભગવાન બને નેક્સ્ટ ભાવમાં મનુષ્ય પણ ભવનપતિ વ્યંતર જ્યોતિષ્કમાંથી ચ્યવીને તીર્થંકર નથી બનતા. એના હિસાબે અહીંયા ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક દેવની અંદર જીન નામની સત્તા નથી હોતી, અને જીન નામ નવો ત્યાં આવા દેવની અંદર નથી બંધાતું. અને અહીંયાથી કોઈ નિકાચના કરીને જાય દેવમાં તો પછી વૈમાનિક દેવની અંદર જતા હોય છે. મનુષ્ય ભાવમાંથી નિકાચના કરીને જાય તો વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય અથવા તો નરકની અંદર ઉત્પન્ન થાય. પહેલી 3 નારકી પણ ભવનપતિ વ્યંતર જ્યોતિષની અંદર જતા નથી. એના હિસાબે ભવનપતિ વ્યંતર જ્યોતિષની અંદર જીન નામની સત્તા નથી હોતી. એ રીતે 146ની સત્તા બતાવી. પણ અહીંયા સાથે પણ સમજવાનું કે જૈન શાસ્ત્રની અંદર આપણા ગ્રંથોમાં વસુદેવ હિન્દી નામનો એક ગ્રંથ છે, એની અંદર બતાવે છે કે ક્યારેક અપવાદ રૂપે ભવનપતિની અંદરથી પણ આવેલો જીવ ક્યારેક તીર્થંકર થઈ શકે છે, પણ આવો ક્વચિત જ રેર કેસમાં થતો હોવાથી અહીંયા કર્મગ્રંથની અંદર ભવનપતિથી તીર્થંકર બનતા હોય એ પ્રમાણે આપણે નથી ગણેલું કર્મગ્રંથની અંદર. એના હિસાબે અહીંયા ભવનપતિ વગેરે જે છે એની અંદર આપણે જીન નામની સત્તા નથી ગણેલી. તો પણ જે આવું ક્વચિત જ થાય છે એ પણ આપણા ધ્યાનમાં હોવું જોઈએ, એટલે આપણે યાદ રાખવાનું, પણ અહીંયા ગણવાનું નથી, એ યાદ રાખવાનું. એના હિસાબે અહીંયા આપણે જીન નામની સત્તા નથી ગણી, ઓગમાંથી કાઢી મૂકી 146 ટોટલ સત્તા. પછી એ જ રીતે મિથ્યાત્વે એટલે પહેલા ગુણ સ્થાનકે, ત્રીજે અને ચોથે પણ 146ની સત્તા. પછી જે બતાવ્યું હતું
સ્વયં એટલે પોતે જ સમજવાનું, બીજા ગુણસ્થાનકે આની સત્તા. આહારક ચતુષ્ની, તો એના માટે કેવું સમજવાનું? ગ્રંથકાર ભગવંતે અહીંયા બતાવ્યું છે કે બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્ની સત્તા ઘટી શકે કે નહીં એ પોતે સ્વયં જ વિચારવું. કારણ કે ઉપશમના કરણ જે છે ગ્રંથ, એની ગાથા નંબર 93માં આ પ્રમાણે બતાવ્યું છે કે જે મનુષ્ય ઉપશમ શ્રેણીથી પડીને શાશ્વતન ગુણસ્થાનકે આવ્યા પછી જો કાળ કરે તો એ અવશ્ય દેવ થાય છે, પણ એ વૈમાનિક દેવ થાય એમ નથી કહ્યું. એના હિસાબે આહારક ચતુષ્ની સત્તાવાળો મનુષ્ય જો ઉપશમ શ્રેણીથી પડીને શાશ્વતને આવ્યા પછી જો કાળ કરે અને ત્યાંથી કાળ કરીને ભવનપતિ આદિ દેવમાં ઉત્પન્ન થઈ શકતો હોય જો, તો ત્યાં આહારક ચતુષ્ની સત્તા ઘટી શકે છે. પણ જો ભવનપતિ આદિ દેવની અંદર ઉત્પન્ન નહીં થઈ શકતો હોય તો પછી ત્યાં આહારક ચતુષ્ની સત્તા નહીં ઘટે. આ રીતે સમજવાનું. એના માટે બતાવે છે કે સ્વયં સમજવાનું. એટલે જો ભવનપતિ આદિની અંદર ઉત્પન્ન થઈ શકતા હોય ઉપશમ શ્રેણીથી પડીને શાશ્વતને આવેલા કોઈ મનુષ્ય, તો પછી 146 ની સત્તા સમજવાની બીજા ગુણસ્થાનકે. જો નહીં જઈ શકતા હોય ભવનપતિ આદિની અંદર તો પછી 142 ની સત્તા સમજવાની. આ પ્રમાણે બતાવ્યું છે. હવે આની અંદર પણ આપણે મેક્સિમમ પોસિબિલિટી આ જોઈ છે. એના હિસાબે આપણને અલગ અલગ એવા કોમ્બિનેશન સમજવાના. કઈ રીતે? તો 146 ટોટલ સત્તા પોસિબલ છે અનેક જીવની અપેક્ષાએ, પણ જીનનામ અને નરકાયુષ્ય વિના. તો બાકી કયા કયા હોઈ શકે? તો બદ્ધાયુ, અબદ્ધાયુ, એની અપેક્ષાએ સમજવાના. પછી નામ કર્મના વિચારણા કરીએ તો આહારક ચતુષ સહિત અને આહારક ચતુષ વિના. મોહનીય કર્મના 28, 24 વગેરેના કોમ્બિનેશન. એ રીતે અલગ અલગ કોમ્બિનેશનથી આ અલગ અલગ ગુણસ્થાનકે અલગ અલગ એવા સત્તા સ્થાનો ફોર્મ થઈ શકે. પછી આગળ જોઈએ નેક્સ્ટ ગાથા. ગાથા ગ્રહણ કરીએ. નિરય તિરિયાઉ ગુણા ગે વિજ્જંતેસુ આણયાયીસુમ છાયાલસયમ એવમ તુરીએ પઢમાયી ગુણેસુમ. નેક્સ્ટ ગાથા પણ સાથે ગ્રહણ કરી લઈએ. પણયાલી સજુઅસયમ તિથુણાણુત્તરેસુ તુર્ય ગુણે આહાર દુગે છઠ્ઠે તિરીણિરયાઉ વીણા છચત્તસયમ. આની અંદર ગ્રંથકાર શ્રીએ આપણને આનતાદિ દેવલોકને વિશે સત્તા સામ્યતા બતાવ્યું. અનુત્તર દેવ એના વિશેનો સત્તા સામ્યતા બતાવ્યું. પછી આહાર દુગ એટલે આહારક કાયોગ ને આહારક મિશ્ર કાયોગ એના વિશેનો સત્તા સામ્યતા બતાવ્યું છે. સ્ટાર્ટિંગથી અહીંયાથી જોઈએ. એમાં નિરય તિરિય આઉગ ઉણા એટલે નરક અને તિર્યંચ એ બે આયુષ્ય વિના ગેવિજ્જ અંતેસુ આણયાયીસુમ. આણયાયીસુમ એટલે આનતાદિ દેવો ક્યાં સુધીના? તો ગેવિજ્જ એટલે ગ્રૈવ્યકના અંત સુધી. એટલે આનતાદિ, આનત એટલે કયો છે વિમાન? 9મો વૈમાનિક, ત્યાંથી કરીને ગ્રૈવ્યક સુધી. એટલે 9મો વૈમાનિક, 10મો, 11મો, 12મો એ 4 વૈમાનિકો, પછી 9 ગ્રૈવ્યકો. એ બધાને વિશે બતાવ્યું. નિરય તિરિય આઉગ ઉણા નરકાયુષ્ય અને તિર્યંચ આયુષ્ય વિના. છાયાલ સંયમ, સંયમ એટલે 100, છાયાલ એટલે 46, એટલે 146 ની સત્તા હોય છે. પછી બતાવે છે એવમ તુરીએ, આ પ્રમાણે ચોથે ગુણસ્થાનક વિશે સમજવાનું. પછી પઢમાયી તિ ગુણેસુમ પણયાલીસ જુઅસયમ તિથુણા. અહીંયા બતાવે છે પઢમાયી એટલે પહેલો આદિ 3 ગુણસ્થાનકોને વિશે પણયાલીસ જુઅસયમ એટલે 45 સહિત 100 એટલે 145 ની સત્તા. કઈ રીતે? તો તિથુણા એટલે જીનનામ કર્મ વિના. અહીંયા જે 146 હતા નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના, એના અંદરથી હજી જીનનામ કર્મ માઇનસ કરી લે તો 145 ની સત્તા પહેલો આદિ 3 ગુણસ્થાનક એટલે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ગુણસ્થાનકે 145 ની સત્તા બતાવી. પછી અહીંયાથી બતાવે છે અણુત્તરેસુ તુર્ય ગુણે એટલે અનુત્તર વિમાન વાળા જે દેવો છે
એના વિશે ચોથે ગુણસ્થાનકે. પછી આહાર દુગે છઠ્ઠે. આહાર દુગે એટલે આહારક કાયોગ માર્ગણા અને આહારક મિશ્ર કાયોગ માર્ગણા, એ બે જે છે કાયોગ માર્ગણાઓ, એના વિશે છઠ્ઠા ગુણસ્થાનકે કઈ રીતે કેટલું છે તો તીરી નિરય આવું વીણા છ ચત્તસયમ, એટલે તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય વિના 146 ની સત્તા બતાવ્યું છે. 146 કોને ક્યાં છે તો અનુત્તર વિમાનવાસી દેવોને ચોથા ગુણસ્થાનકે 146 ની સત્તા, અને આરક કાયોગ આરક મિશ્ર કાયોગ એ બે જે છે માર્ગણાઓ એને છઠ્ઠા ગુણસ્થાનકે 146 ની સત્તા બતાવી છે. આ રીતે 9મી 10મી ગાથાની અંદર બતાવ્યું છે. હવે એમના વિશે આપણે ટેબલની અંદર જોઈએ. આ છે આનત આદિ 9મા ગ્રૈવ્યક સુધી, એટલે આનત આદિ વૈમાનિક થી કરીને 9 ગ્રૈવ્યકના અંત સુધી. આ રીતે એટલે 9, 10, 11, 12 વૈમાનિક અને 9 ગ્રૈવ્યક એની અંદરનો સત્તા સમિતો. એમાં બતાવ્યું છે નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના 146 ની સત્તા. એ જ રીતે ચોથા ગુણસ્થાનકે 146 ની સત્તા, પણ પહેલો આદિ 3 ગુણસ્થાનક પર જીન નામ વિના 145 ની સત્તા. આ રીતે બતાવ્યું હતું, એ રીતે આપણે જોયું. હવે આની અંદર એ કાંઈ વિશેષ એવો સમજણ યોગ્ય નથી, આપણે જોઈને સમજી શકીએ એવું જ છે. દેવગતિ માર્ગણા છે, આ બધા દેવો જ છે. 9મા વૈમાનિક થી કરીને ગ્રૈવ્યક સુધી બધા દેવો જ છે, એમને નરકાયુષ્યની સત્તા નહીં હોય. 8મા દેવલોક સુધીના દેવો છે તે મૃત્યુ પામીને તિર્યંશની અંદર ઉત્પન્ન થઈ શકે છે, પણ 9મો વૈમાનિક અને એના ઉપરવાળા બધા દેવો એ નેક્સ્ટ ભાવમાં તિર્યંશ ગતિની અંદર ઉત્પન્ન નહીં થાય મૃત્યુ પામીને, એ મનુષ્ય જ બને કમ્પલસરી. એના હિસાબે તિર્યંચાયુષ્યની સત્તા એમને નહીં હશે. માત્ર જો હોઈ શકે તો કરંટ રનિંગ એનું દેવાયુષ્યની સત્તા હોય અને નેક્સ્ટ ભાવનો કમ્પલસરી મનુષ્ય આયુષ્ય જ બાંધશે, એટલે એની સત્તા હશે, પણ તિર્યંચાયુષ્યની સત્તા નહીં હોય. દેવભાવ છે એટલે નરકાયુષ્યની સત્તા નહીં હશે. એટલે આ રીતે નરકાયુ તિર્યંચાયુ વિના 146 ની સત્તાઓ કે જીનનામ છે એ દેવગતિ માર્ગણાની અંદર ચોથા ગુણસ્થાનકે જ હોઈ શકે, પણ એના નીચલા કોઈ પણ ગુણસ્થાનકે જીન નામની સત્તા નહીં હોઈ શકે દેવગતિ માર્ગણામાં. એટલે એના હિસાબે આપણે અહીંયા જોયું જીનનામ વિના જીનનામ વિના જીનનામ વિના 145 ની સત્તા. આ રીતે આ હતું આનત આદિ દેવલોક અને નવગ્રહક એના વિશેનો સત્તા સમિતિ. હવે આ જે છે આપણે મેક્સિમમ પોસિબિલિટી જોયા છે. આની અંદર અલગ અલગ કોમ્બિનેશન ફોર્મ થઈ શકે છે. કઈ રીતે તે આપણે આગળ જોયા એના મુજબ. જ્યાં 145 છે આ ચીન નામ વિના અને નરકાયુષ્ય તિર્યંચાયુષ્ય વિના, એની અંદર બધાયુ અબધાયુ ફોર્મ થઈ શકે. આરક ચતુષ્ક એના સહિત એના વિના એ પણ ફોર્મ થઈ શકે એવા કોમ્બિનેશન. એ જ રીતે અહીંયા પણ અને અહીંયા પણ. પછી આ જે છે 146 ચોથા ગુણસ્થાનકે એના માટે પણ બધાયુ અબધાયુ ફોર્મ થઈ શકે કોમ્બિનેશન, અને મોહનીય કર્મના 28, 24 વગેરેના કોમ્બિનેશન, અને જીનનામ સહિત જીનનામ વિના આ રીતે પણ કોમ્બિનેશન ફોર્મ થઈ શકે. આમ આપણે જોયું. આ હવે અનુત્તર દેવને વિશે માત્ર ચોથો જ ગુણસ્થાનક હોઈ શકે છે. ત્યાં કોઈ પણ દેવ ઉત્પન્ન થયેલા હોય અનુત્તર દેવીમાની અંદર, એ બધા દેવોને માત્ર ચોથો ગુણસ્થાનક જ હોય. બધા સમકીતી જ હોય કમ્પલસરી. ભલે વિજય વૈજયંત જયંત અપરાજિત હોય કે પછી સર્વાર્થ સિદ્ધ હોય, કોઈ પણ અનુત્તર હોય એની અંદર બધા સમકીતદારી જ હોય છે, સમકીતી જ હોય છે. એટલે ચોથો ગુણસ્થાનક જ હોય ત્યાં. અને એમાં નરકાયુષ્ય તિર્યંચાયુષ્ય વિના, કારણ તેઓ નેક્સ્ટ ભાવની અંદર નારકી તો બનવાના નથી દેવ છે એટલે, અને સમકીતી છે આખા ભાવને માટે, એના હિસાબે તિર્યંચાયુષ્ય પણ નથી બાંધવાના. અને આમે 8મા દેવલોક થી ઉપરવાળા જે છે 9મા આદિ દેવલોક વાળા દેવો એ બધા ક્યારે નેક્સ્ટ ભાવની અંદર તિર્યંશની અંદર ઉત્પન્ન થતા નથી. એ પણ છે બીજો રીઝન. એટલે એના હિસાબે તિર્યંચાયુષ્યની સત્તા અહીંયા ક્યારે પોસિબલ નહીં રહેશે અનુત્તર દેવની અંદર. એમ 146 ની સત્તા. પછી ચોથો એક જ ગુણસ્થાનક છે, ત્યાં 146 ની સત્તા. આની અંદર પણ કોમ્બિનેશન ફોર્મ થઈ શકે. બધાયુ અબધાયુ મોહનીય કર્મના 28, 24 વગેરેના કોમ્બિનેશન. પછી ચિન્નામ વિના ચિન્નામ સહિત, આરક ચતુષ વિના આરક ચતુષ સહિત, એ બધા. પછી આગળ નેક્સ્ટ આહારક કાયક માર્ગણા, એના વિશે બતાવ્યું હતું 146 ની સત્તા. આમાં સેમ છે
નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના. જો કે આ મનુષ્ય ગતિની અંદર જ છઠ્ઠો સાતમો ગુણસ્થાનક આવી શકે છે, પણ અહીંયા નરકાયુષ્ય આ ગતિ માર્ગણા ચાલુ છે તો દેવ ગતિ પછી મનુષ્ય ગતિમાં વચ્ચે આરક દ્વિક કેમ આવી ગયું ભગવાન? એ જયારે ગ્રંથ બનાવતા હોય, એના ગાથાઓ બનાવતા હોય, તો ત્યાં શોર્ટ કેટલું થઈ શકે એટલું કરે, એટલે એના 146 જ્યાં આવતું હતું સરખું. હા, અચ્છા, એટલે એની સાથે મૂકી દીધું. બરાબર છે. હા, તો આરક કાયોગ ત્યાં હોઈ શકે મનુષ્ય ગતિની અંદર. મનુષ્યને હોય છે તો પણ અહીંયા નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના છે, તો એ કઈ રીતે એની સત્તા નથી? તો શાસ્ત્રકાર ભગવંતો એ પ્રમાણે કહે છે કે જે 14 પૂર્વધર એવા ગુરુ ભગવંત, સાધુ ભગવંતો હોય, આરક લબ્ધિધારી, તેઓ ત્યારે જ આ આરક શરીર ફોર્મ કરી શકે કે જ્યારે તેઓ નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્યનો બંધ નહીં કરેલો હોય તો જ, નહીં તો નહીં કરી શકે, બનાવી જ નહીં શકે. અને આરક શરીર જ નહીં બનાવી શકે તો પછી આરક કાયોગ કઈ રીતે હોય? નહીં હોય. તો એ રીતે આરક કાયોગ માર્ગણા એની અંદર જો વિચારણા કરીએ તો છઠ્ઠો અને સાતમો બે ગુણસ્થાનક આવી શકે. એમાં જે પ્રમાણે આપણે જોયેલું હતું, આરક શરીર ફોર્મ કરતા હોય ત્યારે છઠ્ઠો ગુણસ્થાનક હોય, અને ફોર્મ થઈ ગયેલું હોય, આરક શરીરની હાજરી હોય, ત્યારે જો વિશુદ્ધિ વધે તો સાતમો ગુણસ્થાનક પણ આવી શકે છે. એના હિસાબે છઠ્ઠો સાતમો બે ગુણસ્થાનક આરક કાયોગ માર્ગણાની અંદર સમજવાનું. ત્યાં 146 કર્મની સત્તા નરકાયુષ્ય તિર્યંચાયુષ્ય વિના. પછી હવે જો આપણે આરક મિશ્ર કાયોગને વિશે વિચારણા કરીએ તો ત્યાં પણ ઓકે નરકાયુષ્ય તિર્યંચાયુષ્ય વિના 146 ની સત્તા હોય, અને ત્યાં માત્ર છઠ્ઠો ગુણસ્થાનક જ હોઈ શકે છે. એના હિસાબે 146 ની સત્તા છઠ્ઠા ગુણસ્થાનકે. આમ આપણે સમજવાનું. એ શા માટે આ બંને માઇનસ કર્યા તે આપણે આગળ જોયા પ્રમાણે જે જીવોએ પહેલા નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય નહીં બાંધેલો હોય એવા જે હોય 14 પૂર્વધર સાધુ ભગવંતો, તેઓ જ આરક લબ્ધિના ઉપયોગથી આરક શરીર બનાવી શકતા હોય, અને જેઓએ નરકાયુષ્ય તિર્યંચાયુષ્ય બાંધી લીધું હોય તેઓ ફોર્મ નહીં કરી શકે. આ રીતે આ જોયું. પછી આની અંદર પણ છે ને આપણને અલગ અલગ એવા કોમ્બિનેશન સમજવાનું. મેક્સિમમ પોસિબલ 146 છે, એના અલગ અલગ આપણે વિચારણા કરીએ તો હજી વધારે કોમ્બિનેશન પોસિબલ છે. કઈ રીતે? તો આરક કાયોગે છઠ્ઠો સાતમો ગુણસ્થાનક 146 ની સત્તા, ત્યાં પ્રમદ સંયતે છઠ્ઠે ગુણસ્થાનકે 146 જે છે એમાં બધાયું અબધાયું, જિન્નામ સહિત અને જિન્નામ વિના. મૌન્ય કર્મના પણ અલગ અલગ એવા હોઈ શકે કોમ્બિનેશન, 28, 24 એ વગેરે આપણને વિચારણા કરવાની. પછી આગળ જોઈએ નેક્સ્ટ ગાથા, 11મી ગાથા એ ગ્રહણ કરીએ. હાથ જોડીને ગ્રહણ કરજો. ઓ ગવ્વર્ણરપણિન્દિય તસ ભવિયેસુ સયલા ગુણાતેર દુમણવયણ કાય ઉરલ સુક્કાહારેસુ પડમાથી. આની અંદર ગ્રંથકાર શ્રીએ સેમ જ્યાં છે સત્તા સ્વામી, તો એ બધી માર્ગણાઓ એક સાથે બતાવી દીધી. શું બતાવે છે? ઓગ ગવ્વ એટલે ઓગની જેમ. સત્તા સ્વામી તો સમજવાનું ક્યાં ક્યાં. અણર એટલે મનુષ્ય ગતિ માર્ગણા, પણિન્દ્રિય એટલે પંચેન્દ્રિય જાતિ માર્ગણા, તસ એટલે ત્રસ્કાય માર્ગણા, પછી ભવિયેસુ એટલે ભવ્ય માર્ગણા એ છે ત્યાં સયલા ગુણા એટલે બધા જ એવા ગુણસ્થાનો, એટલે ઓગની જેમ મનુષ્ય ગતિ માર્ગણા, પછી પંચેન્દ્રિય જાતિ માર્ગણા, ત્રસ્કાય માર્ગણા, ભવ્ય માર્ગણા, એ જે છે માર્ગણાઓ એના માટે સયલા એટલે બધા જ ગુણસ્થાનકો સમજવા. 1st to 14th ગુણસ્થાનક, 14 ગુણસ્થાનકો. ત્યાં સત્તા સ્વામી તો કઈ રીતે? તો ઓગવ્વ એટલે ઓગની જેમ, જે આપણે કર્મસ્થળની અંદર જોયું હતું સત્તા, એ રીતે 14 ગુણસ્થાનક એ સમજવાના આ માર્ગણા વિશે. પછી ગુણા તેર દુમણ વયણ કાય ઉરલ સુક્ક આહારેસુ પઢમથી. અહીંયા બતાવે છે 13 ગુણસ્થાનક વિશે ઓગની જેમ સમજવાનું. ક્યાં? તો દુમણ એટલે બે મનના એટલે મનોયોગ બે. કયા કયા? તો સત્ય મનોયોગ અને અસત્યામૃષા મનોયોગ, અથવા તો વ્યવહાર મનોયોગ કહીએ તે બીજો નામ એનું. એ જ રીતે દુવયણ એટલે વચન યોગ બે. કયા? સત્ય વચન યોગ અને
અસત્ય અમૃષા વચન યોગ અથવા તો વ્યવહાર વચન યોગ કહીએ, એનો બીજો નામ તે. પછી કાય, કાય એટલે કાયોગ માર્ગણા, એ પણ સામાન્યથી, અલગ અલગ નહીં વિચારીએ તો સામાન્યથી કાયોગ માર્ગણા એના વિશે. પછી ઉરલ એટલે ઔદારિક કાયોગ માર્ગણા એના વિશે. પછી શુક્ક એટલે શુક્લ લેશિયા માર્ગણા. પછી આહારીસુ એટલે આહારી માર્ગણા. આટલી જે માર્ગણાઓ છે એની અંદર પટામાંથી એટલે પહેલાથી કરીને 13 ગુણસ્થાનકો અથી એટલે છે હોય છે, આ રીતે બતાવ્યા છે. અલગ અલગ એવી એટલી માર્ગણાઓને વિશે સત્તા સ્વામિત્વ એ પણ અહીંયા આપણે જોઈએ. શું બતાવ્યું? ઓઘની જેમ પહેલાથી 14મા ગુણસ્થાનકે સત્તા સ્વામિત્વ કઈ માર્ગણાઓની અંદર? મનુષ્ય ગતિ માર્ગણા, પછી પંચેન્દ્રિય જાતિ માર્ગણા, પછી ત્રસ કાય માર્ગણા, ભવ્ય માર્ગણા. આ 4 માર્ગણાઓ છે એના વિશે સાથે બતાવ્યું. ઓઘની જેમ પહેલાથી 14મા ગુણસ્થાનકે સત્તા સ્વામિત્વ ઓઘની જેમ સમજવાનું, કર્મસ્થવની જેમ. પછી યોગ માર્ગણાઓ જો આપણે જોઈએ અલગ અલગ, તો પછી મનોયોગમાંથી સત્ય મનોયોગ અને અસત્ય આમૃષા મનોયોગ. અસત્ય આમૃષા જે છે એની વ્યવહાર મનોયોગ પણ કહી શકાય છે, 2 નામો છે એના. તો આ જે છે બંને મનોયોગ. પછી એ જ રીતે સત્ય વચન યોગ અને અસત્ય આમૃષા વચન યોગ એના વિશે પહેલા 13 ગુણસ્થાનકો. પછી સામાન્યથી કાયોગ જોઈએ તો એના વિશે પણ પહેલા 13 ગુણસ્થાનકો. સામાન્યથી કાયોગ એટલે કાયોગ ક્યાં સુધી હોય? તો સહયોગી પણ હોય ત્યાર સુધી. એના હિસાબે 14મા ગુણસ્થાનકે કાયોગ નથી હોતું, તો ત્યાં પહેલાથી 13મા ગુણસ્થાનકે કાયોગ હોય છે, એટલે એ રીતે સામાન્યથી કાયોગ બતાવ્યું. પછી જો ઔદારિક કાયોગને વિશે વિચારણા કરીએ તો પહેલાથી 13મા ગુણસ્થાનકે સુધી. પછી શુક્લ લેશિયા માર્ગણા, આહારી માર્ગણા, ત્યાં પણ પહેલાથી 13મો ગુણસ્થાનક. આ બધી માર્ગણાઓની અંદર કયા કયા જીવો ક્યાં સુધી હોઈ શકે? તો મિથ્યાથી એવા જીવો હોય ત્યાંથી કરીને સહયોગી કેવલી ભગવંત હોય ત્યાં સુધીના બધા જીવો આ માર્ગણાઓની અંદર ફિટ થઈ શકે છે. કેવલી ભગવંતને માટે 13મો ગુણસ્થાનક, પણ જે શપક શ્રેણી વગેરે ચડતા હોય, ઉપશમ શ્રેણી વાળા હોય, એમને 8માંથી 11માં 12માં 13મા ગુણસ્થાનકે. અસત્ય મૃષા એટલે વ્યવહાર મનોયોગ જ થશે ને? હા, એ કેવલી ભગવંતને આ બંને હોય છે, સત્ય મનોયોગ અને આ વ્યવહાર મનોયોગ કહો કે અસત્ય અમૃષા. અસત્ય અમૃષા એટલે સત્ય નથી અને ખોટું એ નથી એવો. પછી એ જ રીતે આ પણ જી કાયોગ સામાન્યથી, આ પણ ઔદારિક કાયોગ એ પણ તેઓને હોય છે, શુક્લ લેશિયા પણ અને આહારી માર્ગણા પણ. આ રીતે આ જે છે 8 માર્ગણાઓ છે એના વિશે પહેલોથી 13મો ગુણસ્થાનકે ઓઘની જેમ સત્તા સ્વામિત્વ સમજવાનું. પછી આની અંદર 4 જે છે માર્ગણાઓ એને વિશે પહેલાથી 14મા ગુણસ્થાનકે ઓઘની જેમ એટલે કર્મસ્થવની જેમ સત્તા સ્વામિત્વ સમજવાનું. આ રીતે આપણે આ જોયું 11મી ગાથાનો અર્થ છે તે. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.